નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના વિડીયોની અંદર આપણે લોકો હિન્દીની અંદર છે એ પાઠ 3 કાવ્ય 3 મત બાટો ઇન્સાન કો એ વિડીયો છે એ વિડીયોની અંદર આપણે શીખી ગયા હતા. હવે આજના આ વિડીયોની અંદર આપણે પાઠ 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી આ પાઠ છે એ આજના આ વિડીયોની અંદર આપણે શીખવાનો છે. હવે સૌથી પહેલાં વાત કરી તો હું તમને વાત કરું કે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રીજીનું નામ છે એ તમે લાલ બહાદુર શાસ્ત્રી છે એ સામાજિક વિજ્ઞાનની અંદર તમે છે ધોરણ 6 કે 7 8ની અંદર એકાદ ધોરણની અંદર તમને છે આવા શાસ્ત્રીજી વિશે છે તમે ભણી ગયા છો. તમને ખ્યાલ જ છે કે એમનો જન્મ ક્યાં થયેલો હતો, એ પોતે શું હતા, એ વસ્તુ બધી ખ્યાલ જ છે, બરાબર. હવે એની અંદર લાલ બહાદુર શાસ્ત્રી છે એ ભારતના લોકપ્રિય નેતા હતા. લાલ બહાદુર શાસ્ત્રી કોણ હતા? કે ભારતના લોકપ્રિય નેતા હતા. અને જવાહરલાલ નહેરુ છે એના મૃત્યુ બાદ સ્વતંત્ર ભારત થયું, બરાબર, એના બીજા જે પ્રધાનમંત્રી હતા એ પ્રધાનમંત્રી પોતે હતા. કોણ હતા? તો કે લાલ બહાદુર શાસ્ત્રી છે એ બીજા પ્રધાનમંત્રી હતા. અને આ પદ ઉપર છે, પ્રધાનમંત્રીના પદ ઉપર છે લાલ બહાદુર શાસ્ત્રી છે એ 19 મહિના સુધી રહ્યા હતા. અને આ દરમિયાન એણે ભારતને આઝાદી અપાવવા માટે અને ઘણા બધા કાર્યો છે એમના દ્વારા લાલ બહાદુર શાસ્ત્રીજી દ્વારા ઘણા બધા કાર્યો છે એ કરવા માટે, દેશના વિકાસ માટે, દેશને આગળ લાવવા માટે, અને પોતે જે પદ ઉપર હતા એ પદને આધારે પોતે છે એ કોઈ દિવસ છે એ કોઈ અનીતિ છે, ભ્રષ્ટાચાર છે, અત્યાચાર છે, આવું કોઈ દી કરેલું નહોતું. હવે જો તમને એક વસ્તુ થાય કે કર્મયોગી, બરાબર, આ શબ્દ શું કામ લાગ્યો? તો લાલ બહાદુર શાસ્ત્રી છે એ પોતે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી શું કામ કહેવાના હતા? કે પોતે કર્મ એટલે કામને છે એ વધારે મહત્ત્વ આપતા હતા. એના માટે જે કોઈ કામ છે એ પૂજા ભગવાન સ્વરૂપ હતું. અને જે કોઈ કામ કરતા એ પૂરી નિષ્ઠાથી અને નીતિ રાખીને તમામ પ્રકારના કામ છે એ કરતા હતા. એટલા માટે છે એ કર્મને વધારે મહત્ત્વ આપતા હોવાને કારણે એ કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી હતા. એના માટે કોઈ પણ કામ છે એ કામ નાનું મોટું હોતું નથી અને દરેક પ્રકારના કામમાં પોતે પૂરી લગનથી પોતે કામ કરતા હતા. એવા લાલ બહાદુર શાસ્ત્રી છે એ કર્મયોગી પણ કહેવાના હતા, બરાબર. એવા જ સરસ મજાના એમનો જીવન ચરિત્ર છે, એમનો જન્મ ક્યાં થયેલો હતો, એમને દ્વારા જે પદ ઉપર હતા એ પદ ઉપર એમણે ક્યાં કાર્ય કરેલા હતા, એ તમામ પ્રકારની વાત છે એ આ પાઠની અંદર આપણે જોવાની છે, બરાબર. અહીં સુધી સમજાણું? ચલો રેડી. કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી એના લેખક છે શંકર દયાલ શર્મા, બરાબર, એ એના લેખક છે. ચલો અહીંયા એમનો ફોટો પણ આપેલો છે, આપણે અહીંયા વાંચું છું પહેલી લીટી, બધાનું ધ્યાન અહીંયા. भारत के 9वें राष्ट्रपति श्री शंकर दयाल शर्मा का जन्म भोपाल એટલે મધ્ય પ્રદેશ में हुआ था. ભારતના 9મા રાષ્ટ્રપતિ શ્રી શંકર દયાલ છે એમનો જન્મ છે એ ભોપાલની અંદર થયો હતો. આપકી આરંભિક શિક્ષા મધ્ય પ્રદેશમાં હતી. એમની શરૂઆતનું શિક્ષણ છે એમણે મધ્ય પ્રદેશમાં મેળવેલું હતું. આગે કી પઢાઈ આપણે ક્રમશઃ આગ્રા, ઇલાહાબાદ તથા લખનઉ વિશ્વવિદ્યાલય મેં કી. હવે જો એમની શંકર દયાલ છે એમણે એમના આગળનું જે અભ્યાસ છે એ ક્રમશઃ આગ્રાની અંદર છે, ઇલાહાબાદ છે, લખનઉ છે એ વિશ્વવિદ્યાલયની અંદર એણે પૂરી કરેલી હતી. विश्वविद्यालय में की तथा MA LLB की ઉપાધિયા પ્રાપ્ત કરી. જો MA એટલે માસ્ટર ઓફ આર્ટ્સ, બરાબર. હવે એની અંદર છે MA એટલે કોલેજના 3 વર્ષ પછી 2 વર્ષ MA ના આવે, 2 વર્ષ પૂરા કર્યા, અને LLB છે એણે કરેલી હતી. આટલો એણે અભ્યાસ એમણે કરેલો હતો. LLB એટલે વકીલાતનું उपाधियाँ प्राप्त की थी. बाद में कैम्ब्रिज विश्वविद्यालय से PhD की उपाधि अर्जित की थी. હવે જો કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય છે એની અંદર એણે PhDની છે પદવી છે એટલે PhDની ડિગ્રી એણે મેળવેલી હતી. PhD એટલે જે વ્યક્તિ PhD કરે છે એ વ્યક્તિના એટલે માસ્ટર ઉપર એટલે કે MAના બેઝ ઉપર છે એની ઉપર એ PhDનો અભ્યાસ થાય છે, 1 વર્ષનો કોર્સ આવે છે. અને PhD જે વ્યક્તિ કરી લે છે એ વ્યક્તિના નામની આગળ ડૉક્ટર લાગી જાય છે. હવે તમને એમ થાય કે ડૉક્ટર એટલે મેડમ પહેલાં આપણે અત્યારે જે ઈલાજ કરે છે, દર્દીની ઈલાજ કરે એ ડૉક્ટર નહીં, પરંતુ એ કોઈ બી બુક્સ છે એ લખી શકે છે અને કોઈ બી એક વિષયની અંદર એ નિષ્ણાંત બની જાય છે, બરાબર. એ રીતના એણે PhDની ઉપાધિ મેળવેલી હતી. और वहीं पर 1 वर्ष तक प्रवक्ता रहे थे. અને 1 વર્ષ સુધી ત્યાં પ્રવક્તા તરીકે રહ્યા હતા. તત્પશ્ચાત ભારત લौटकर आप राजनीति में सक्रिय हुए थे. એ પછી એ પોતે ભારતની અંદર આવે છે ને રાજનીતિક ક્ષેત્રની અંદર આગળ વધે છે. વિધાયક और सांसद के रूप में आरंभ हुई थी. સૌથી પહેલાં વિધાયક અને સાંસદના રૂપમાં પોતે શરૂઆત કરેલી હતી. आपकी राजनीतिक यात्रा राज्यपाल, उपराष्ट्रपति और राष्ट्रपति के सर्वोच्च पद पर जाकर समाप्त हुई. હવે જો એમની આખી યાત્રા છે એટલે પોતાના જીવનની અંદર પોતે ક્યાં પદ ઉપર આવેલા હતા એ વસ્તુ એ બતાવેલી છે. પોતે રાજનીતિકીય ક્ષેત્રની અંદર જ વધારે આગળ વધેલા હતા કે રાજ્યપાલ છે, ઉપરાષ્ટ્રપતિ છે ઓર રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ પદ પર જાકર એણે સમાપ્ત થયું હતું. અને છેલ્લે એણે રાષ્ટ્રપતિનું પદ છે એમણે લીધેલું હતું.
અને પદ ઉપર આવેલા હતા। हिंदी और अंग्रेजी दोनों भाषाओं में आपने अनेक पुस्तकें लिखी हुई। हिंदी और अंग्रेजी बंने भाषानी अंदर एने घणी बधी पुस्तकों लखेली है, जिनमें से कुछ इस प्रकार है। जो एमांनी कई पुस्तकों नाम अहींया आपेला है। देशमणि, हमारे पथ प्रदर्शक, प्रतिष्ठित, भारतीय तथा हमारे चिंतन की मूलधार, बराबर आ एना पुस्तकों है। बराबर आ तो शंकर दयाल शर्मा है, एमनो परिचय हतो, लेखकनो परिचय आपने आपेलो, एमणे केटલું ભણેલા હતા, क्या क्या पुस्तकों लखेला है, बराबर कई भाषा में लखेला है, ए वस्तु आपने आपेली थी। चलो हवे एनी पछीनो पेरेग्राफ आपेलो है, बधाए ध्यान आपो। कर्मयोगी लाल बहादुर शास्त्री रेखाचित्र में लेखक महोदय शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत करते हैं कि अपनी कर्मठता के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद तक पहुँचे। હવે જો લાલ બહાદુર શાસ્ત્રી છે એક સામાન્ય પરિવારના એક છોકરો હતો, બરાબર। હવે એ પોતે સામાન્ય પરિવારમાંથી હોવા છતાં પણ પોતે કર્મઠતા એટલે પોતાના કર્મને વધારે મહત્ત્વ આપતા હતા અને જે કોઈ કાર્ય કરે પૂર્ણ નિષ્ઠાથી અને કામ સિવાય કોઈનું તૈયાર ઉપર કઈ વસ્તુ લે એવી વસ્તુને માનતા નહોતા, પોતે કર્મને વધારે મહત્ત્વ આપતા હતા। એને એ ગુણ એનામાં ખાસ હતો, એને કારણે છે એ પોતે સામાન્ય પરિવારના હોવા છતાં પણ દેશના પ્રધાનમંત્રીના પદ ઉપર પહોંચ્યા હતા, કેમ કે એણે મહેનત, પરિશ્રમ અને કર્મ કરવાનું છે એ સતત ચાલુ કરતા। હવે તમને એક વસ્તુ કહું, કર્મ શબ્દ છે એટલે સતત કામ કરવું ટૂંકમાં, બરાબર। કર્મ એટલે કામ। હવે આની અંદર એક વસ્તુ કહું, તમે આ શબ્દ છે એ ગીતાજીનો અધ્યાય, ગીતાજી ભાગવત ગીતા છે, આપણું પવિત્ર જે પુસ્તક છે, બરાબર, એની અંદર જે ભાગવત ગીતા છે એની અંદર કર્મને વધારે મહત્વ આપે। કૃષ્ણ ભગવાન દ્વારા જ્યારે અર્જુનને સંદેશો આપવામાં આવે છે ત્યારે એ પોતે અર્જુનને એ જ કહે છે કે પાર્થ તું કર્મ કર અને ફળની ઈચ્છા ન કર। કોઈ બી વ્યક્તિ છે એને પોતાને જે કોઈ કર્મ છે એ કર્મ સતત એટલે પોતાને જે કોઈ કામ આવે છે એ કામ કરતા, એનું શું પરિણામ આવશે એની ચિંતા એ કૃષ્ણ ભગવાને એવું કીધું હતું અર્જુનને કે એની ચિંતા ના કર। એટલે અહીંયા પણ ભગવાન આપણને લાલ બહાદુર શાસ્ત્રીજી દ્વારા એ જ વસ્તુ કહેવા માગે છે કે આપણે જે કોઈ ક્ષેત્રની અંદર રહીએ છીએ અથવા જે કોઈ ક્ષેત્રની અંદર કામ કરીએ તે સતત આપણે મન દઈને જે કોઈ કાર્ય કરીએ છીએ એ કાર્ય કરતું રહેવું જોઈએ। એટલે પોતે લાલ બહાદુર શાસ્ત્રી છે એ કર્મને જ વધારે મહત્ત્વ આપતા હતા। वे कर्म को ईश्वर मानते थे। मैं तुमने कीधुं कर्म ने ज वधा ईश्वर मानता था। कर्म के प्रति अटल आस्था एवं संपूर्ण समर्पण उनके जीवन विकास का मूल आधार था। हवे जो एमना जीवननो विकास थवानो मूल आधार है एनुं कर्म ज हतुं। पोते कर्मनिष्ठ था, पोताना कर्मने छे ए खूब ज महत्व आपता था, एने कारणे छे ए पोते एना जीवननो मूल विकास छे ए कर्म ज गणाय छे। इस इकाई में समाविष्ट मूल्य आ पाठनी अंदरथी आपने केवा केवा गुणों मळे छे, क्या क्या मूल्यों स्थापित थाय छे, कि समर्पण भावना, कर्तव्यनिष्ठा, आपने जे काम आपेलुं छे कर्तव्यनुं पालन करवानी वात छे, कर्मठता एटले कर्मने छे जे कोई काम छे ए कामने योग्य रीतना पूर्ण करवुं अने सारी रीतना पूर्ण करवुं। अने बीजी वस्तु के सेवा, दरेक व्यक्तिने हवे जो घणी व्यक्ति एवी होय छे के भाई मारे मारुं थई जाय, मारा कुटुंबनुं थई जाय, बस परोपकारनी भावना है ए घणामां होती नथी। अने परोपकारनी भावना ज्यारे माणसनी अंदर आवे छे, बराबर, त्यारे अन्य व्यक्तिने मदद करवी छे, सेवा भावने छे, आवा गुणो पण माणसनी अंदर आवता होय छे। तमाम प्रकारना जे श्रेष्ठ गुणो छे ए बधा गुणो लाल बहादुर शास्त्रीजीनी अंदर हता अने एने कारणे ज एटला महान पुरुष बनी शक्या हता। बराबर, चलो અહીં સુધી સમજાઈ ગયું બધાને? ચલો રેડી। चलो હવે અહીંયા પાઠ આપણે આવ્યા છે, પાઠમાં વાંચું છું ત્યાં બધાનું ध्यान અહીંયા, बराबर। चलो અહીં ध्यान આપો। शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है। हवे जो लाल बहादुर शास्त्री जी है, बराबर, हवे एना नामनी साथे कर्मयोगी शब्द लागे ए एकदम कहेवाय योग्य, एकदम योग्य है। कर्मयोगी एटले कर्म मार्ग का अनुसरण करने वाला अथवा तो सदा फल की अपेक्षा न रखकर कर्म करने वाला। एटले जो कोई पण काम करे छे एनुं शुं परिणाम आवशे अथवा एनाथी शुं फायदो थाय छे एवुं विचार्या वगर जे व्यक्ति साचा मनथी काम करे छे एवी व्यक्तिने पण कर्मयोगी कहेवाय छे। आ रीतनो उद्देश छे मैं तमने कीधुं ने कृष्ण भगवान द्वारा आपवामां आवेलो हतो, बराबर। चलो अहींया ध्यान आपो। विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। हवे लेखक लाल बहादुर शास्त्री है एमनुं आखुं जीवन है ए कर्ममय होय, कर्मने ज वधारे महत्व आपता होय एवुं आखुं एमनुं जीवन लागी रह्युं छे। शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुँचे उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। हवे जो
પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી છે એ પોતે એક સામાન્ય પરિવારના હતા. સામાન્ય પરિવારમાં એમનો જન્મ થયેલો હતો. છતાં પણ છે એ પોતે સામાન્ય પરિવારના હોવા છતાં પણ પોતે એક વિશિષ્ટ અને ઊંચા પદ ઉપર, પ્રધાનમંત્રીના પદ ઉપર પહોંચ્યા હતા. હવે એ પહોંચવાનું કારણ છે, એ રહસ્ય શું હતું? તો એનું કર્મયોગી હતા એ પોતે. એ એનું મુખ્ય કારણ હતું કે પોતે કર્મને વધારે મહત્ત્વ આપતા હતા, કાર્યને વધારે મહત્ત્વ આપતા હતા. અને જે કોઈ કાર્ય કરે છે એ કોઈ લાલચ ખાતર એ પોતે કોઈ કામ નહોતા કરતા, યોગ્ય રીતના, સાચી રીતના પોતે કાર્ય કરતા હતા. वह उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करके बैठे रहते. હવે જો ઘણા માણસો છે એ તમને બધાને ખબર છે કે ઘણા બધા માણસો એવા હોય છે કે જે માણસો છે એ પોતે શું કરે છે કે ભાઈ આપણા નસીબમાં હશે તો મળશે, કાંઈ મહેનત કરાય નહીં, કંઈ ના કરે, નસીબમાં હોય એ જ થાય. હવે આવી જે આમ કહેવાય ને આળસુ પ્રકારની જે વ્યક્તિ છે એવી વ્યક્તિ ઉપર પણ અહીંયા કટાક્ષ કરવામાં આવ્યું છે. અને ભાગ્ય ઉપર બેસનારા વ્યક્તિ છે એ મહામૂર્ખ હોય છે. જે વ્યક્તિ સાચી રીતના મહેનત કરે છે, પરિશ્રમ કરે છે તો એને નસીબ પણ સાથ આપતો જ હોય છે. એટલે અહીંયા છે લાલ બહાદુર શાસ્ત્રી છે એ કોઈ નસીબ ઉપર બેસીને ખાલી એમના વિચારવાવાળા માણસ નહોતા. એ પોતે છે એ કર્મને વધારે મહત્ત્વ આપતા હતા અને પોતે એવું માનતા હતા કે જો કર્મ કરીએ તો કર્મ છે એ જ આપણું ઈશ્વર છે, અને ઈશ્વરની પૂજા કરીએ તો આપણે બધું સારું જ થાય છે. એ રીતના પોતે છે એ કર્મને જ વધારે મહત્ત્વ આપતા હતા. સફળતા મિલ જાતી है, ભરોસા કરકે બેઠે રહેતે, અચાનક કભી સફળતા મિલ જાતી. હવે એ શું વિચારે કે ભાગ્યમાં હશે તો થાય. હવે જો કોઈક વાર અચાનક સફળતા મળી જાય તો એમ કે ભાગ્યમાં હતું તો મળ્યું, ન તો ન મળે. બરાબર, આ વસ્તુ ખોટી થાય. જો વ્યક્તિ મહેનત કરે છે તો એને એ પ્રમાણમાં સફળતા મળે જ છે. बल्कि वह उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है. હવે જો ઘણા માણસો છે એવા હોય છે કે પોતાના હાથના લકીરો, પોતાના નસીબ હશે એવી વસ્તુ માનનારા ન હોય. એ વસ્તુ એવી માનતા હોય કે જો આપણે વધારે ને વધારે મહેનત કરશું, કર્મ કરશું તો નક્કી આપણને છે એ સફળતા મળી જ જશે. આવા જે વ્યક્તિ હતા એ માયલા વ્યક્તિ, એટલે એવા વ્યક્તિ છે એ લાલ બહાદુર શાસ્ત્રી હતા કે જે પોતે એવું માનતા હતા કે હાથની લકીરોને નસીબ કરતાં તો વધારે છે એ કર્મની શક્તિ છે. એટલે કે મહેનત કરી, કામ કરી તો આપણને વધારે સફળતા મળે એવું જીવનારી વ્યક્તિ લાલ બહાદુર શાસ્ત્રી હતા. બરાબર. अपने जीवन का रास्ता बनाते वे हुए आगे बढ़ते. હવે પોતે શું માનતા હતા કે કર્મ કરવાથી પોતાના જીવનની અંદર છે એ જે કોઈ વસ્તુ, જે કોઈ એને મંજિલની સુધી પહોંચવું છે એ મંજિલ સુધી પહોંચી શકશે. એટલા માટે એ કર્મને વધારે મહત્ત્વ આપતા હતા. शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति वह बिना किसी फल की आशा किए સંપૂર્ણ ભાવ સે સમર્પિત રહેતે થે. હવે શાસ્ત્રીજી માટે કર્મ છે, કામ છે એ જ એના માટે ઈશ્વર હતું, એ જ એના માટે ભગવાન હતું. એટલે સાચા મનથી છે એ ઈશ્વરની જેવી રીતના માણસો પૂજા કરે છે એ રીતના લાલ બહાદુર શાસ્ત્રી છે એ સાચી રીતના પોતાનું કર્મ કરતા હતા અને પોતે છે એ પોતાના કામને લઈને સંપૂર્ણ રીતના સમર્પિત હતા. यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस और हमेशा ઉપેક્ષિત દ્રષ્ટિ ही રખી. હવે જ્યારે પણ એને જે કોઈ કર્મ કરતા હતા, બરાબર, હવે એ કર્મને આધારે નિષ્કામ એટલે કે ફળની ઈચ્છા વગર, બરાબર. અને જ્યારે પણ લાલ બહાદુર શાસ્ત્રી છે એને જો અહીં શું આપ્યું છે કે ઈસકે પ્રતિ વ બિના કિસી ફલ કે આશા, જ્યારે પણ એ ફળની ઈચ્છા ન રાખતા કે ભાઈ આ કામ કરવાથી મને આ ફળ મળશે કે આવું મળશે, એવું કાંઈ એ પોતે ફળની ઈચ્છા નહોતા રાખતા. અને જ્યારે પણ એમને ફળ મળતું હતું એટલે કે એનું જે કોઈ પરિણામ મળતું હતું એની પણ એ હંમેશા ઉપેક્ષા કરતા હતા અને એને વધારે મહત્ત્વ આપતા ન હતા. બરાબર. ચલો અહીંયા ધ્યાન આપો. उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था. મેં તમને કીધું ને એમનું જીવન છે એ જીવન ગીતાજી જે ભાગવદ્ ગીતા છે એનું નિષ્કામ કર્મયોગ છે. બરાબર. કોઈ પણ જાતની લાલસા વગર કોઈ પણ કામ કરવું એ રીતના ભાવ આપનારી, એ રીતનો સંદેશો આપનારું જે ગીતાજી ભાગવદ્ ગીતા જે પવિત્ર પુસ્તક છે, બરાબર, એના પોતે અનુયાયી હતા અને એને એ પોતે આદર્શ માનતા હતા. इसीलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना कहीं अधिक उपयुक्त है. હવે જો નિષ્કામ કર્મયોગી, બરાબર, હવે નિષ્કામનો અર્થ શું થાય છે? ફલ કી અપેક્ષા ન રખના. બરાબર. એ રીતના ફળની ઈચ્છા વગર કોઈ પણ કામ કરવું એવા વિચારધારા છે એ લાલ બહાદુર શાસ્ત્રી ધરાવતા હતા. બરાબર. સમજાઈ ગયું અહીં સુધી? ચલો રેડી. અહીં કંઈ પ્રશ્ન નહીં ને? ચલો હવે વાંચું છું, આગળ જુઓ. એની પછીનો પેરેગ્રાફ છે, વાંચું છું. આપને ઉદ્દેશ્ય કે પ્રતિ દૃઢ આસ્થા
उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये तीन बातें मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है। હવે જો लाल बहादुर शास्त्री जी है एना परथी दृढ़ आस्था એટલે કે श्रद्धा उस उद्देश्य को प्राप्त करने के लिए जे ध्येय है ए ध्येय ने प्राप्त करने के लिए कर्म का भाव कर्म करवू જોઈએ એ ભાવ છે उस कर्म के प्रति संपूर्ण समर्पण અને એ જે કામ કરે છે એ પૂર્ણ સમર્પણ ભાવના રાખી અને પૂરી આસ્થાથી અને યોગ્ય રીતના એ કામ કરવું, આ ત્રણેય બાબતો છે એ એમના જીવનનું સંપૂર્ણ ચરિત્ર છે એ આપણને બતાવે છે કે પોતે કેવા જીવનની અંદર જીવતા હતા અને પોતે કેટલા મહાન છે એ વસ્તુ આપણને અહીંયા ખ્યાલ આવે છે। जीवन दर्शन में दिखाई पड़ती है। अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था। હવે એમણે એમના એક ભાષણની અંદર છે આવા જ વિચાર રજૂ કરતા એક વાત કીધેલી હતી। શું કીધું હતું જો, यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हो, एमणे શું કીધું હતું લાલ બહાદુર શાસ્ત્રી કે તમે રાજનીતિક ક્ષેત્રની અંદર, સામાજિક ક્ષેત્રની અંદર અથવા અન્ય કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરતા હો, यदि आप उसमें सफल होना चाहते, जो તમે એ ક્ષેત્રની અંદર વધારે સારી રીતના સફળ થવા ઈચ્છતા हो तो आपने तो શું કહે છે જો, अपने दायित्व को पूरी तरह से निर्वाह करना चाहते हैं तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए। जो હવે શું કે દાયિત્વ અને આપણું જે કોઈ જવાબદારી છે એને આપણે પૂરી કરવા માંગતા હો, બરાબર, તો આપણું જે કોઈ કાર્ય છે એ કાર્ય અને સમર્પણ કરી અને ભક્તિથી और कर्म में समन्वय होना चाहिए। અને જો પૂરી રીતના આસ્થા શ્રદ્ધા રાખી અને જે કોઈ આપણે કામ કરીએ છીએ પૂર્ણ નિષ્ઠાથી કામ કરવામાં આવે, બરાબર, તો વ્યક્તિ આસાનીથી છે એ પોતે પોતાના જે કોઈ ધ્યેયની અંદર પ્રાપ્તિ અથવા જે કોઈ કાર્ય કરવા ઈચ્છા સફળ કરવા માંગતો હોય એ થઈ જ જાય છે, બરાબર। એ રીતના પોતાના વિચારો હતા। मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इसी महत्वपूर्ण चिंतन में मानता हूँ। હવે શાસ્ત્રી જી છે એ પોતાના શાસ્ત્રી જી કી સફળ એમના सफलताનું रहस्य છે એ આ જ महत्वपूर्ण चिंतन ने माने છે। साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य इसी भक्ति और कर्म में सिद्धांत में निहित है। હવે જો અહીંયા શું કહેવા માંગે છે કે ભાઈ શાસ્ત્રીજીના જીવન છે એ પોતે કર્મને જ વધારે માનતા હતા, બરાબર, એને કારણે જ એને છે એ પોતે આટલી સફળતા મળેલી હતી, બરાબર। અહીંયા જો શું કહે છે કે શાસ્ત્રીજી મેં सफलता का रहस्य महत्वपूर्ण चिंतन में मानता हूँ, साथ ही साथ यह भी मानता हूँ कि किसी भी व्यक्ति છે, સમાજ છે અને દેશના વિકાસની રહસ્ય છે એ આ ભક્તિ છે, એટલે કર્મના સિદ્ધાંત જે છે, બરાબર, કર્મને નિહિત, જો નિહિત શબ્દ આપેલો છે, નિહિતનો અર્થ છે ભીતર રહા હુઆ, જે માણસની અંદર પૂર્ણ સિદ્ધાંતવાદી પોતે માણસ છે એ જીવન જીવે છે અને કર્મને વધારે મહત્ત્વ આપી અને જે કોઈ કર્મ કરે છે યોગ્ય નિષ્ઠાથી, યોગ્ય રીતના પ્રામાણિકથી જે કામ કરે છે એ જ વસ્તુ છે એ પોતાની જે કોઈ એને નામના મળે છે, પોતાનું નામના થાય છે દુનિયાની અંદર અથવા પોતે જે સિદ્ધિ હાંસલ કરે છે એ આ જ કારણથી થતી હોય છે, बराबर। અહીં સુધી સમજાઈ ગયું? ચલો અહીં જુઓ, शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुपम उदाहरण है। शास्त्रीजीનું આખું જીવન છે અનુપમ એટલે કે બેજોડ, બરાબર, એમનું આખું જીવન છે એ પોતે આ રીતના જીવન છે એનું શ્રમ એટલે મહેનત કરવાનું, સેવા ભાવના, અન્ય વ્યક્તિને મદદ કરવાની, સાદગી છે અને સમર્પણ ભાવના, કોઈ બી રીતના છે એ પોતે સમર્પણની ભાવના પણ એનામાં ઘણી બધી રહેલી હતી। આ બધા ઉદાહરણો એની અંદર એના જીવનની અંદર રહેલા હતા। उनके ये गुण केवल उनके कार्यों और विचारों में ही अभिव्यक्त नहीं होते थे। जो आ बधा एनामां रहेला जे गुणों था ए गुणों खाली एना कार्यनी अंदर अने एना विचारनी अंदर ज खाली नहोता, बल्कि उनको देखने से ही इन सभी भावों का अहसास हो जाता था। तो खाली एमना विचारोनी अंदर, एमना कार्यनी अंदर ज आ बधा गुणों हता एवुं नथी, परंतु एने जोता ज छे आ बधा गुणों एनामां रहेला था ए वस्तु आपणे ख्याल आवी जाय छे। उनके अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था। एमने एमना एमનું જે વ્યક્તિત્વ રહેલું હતું એમાં છે એ વિચારોનું કંઈક અનોખું એટલે કે અલગ જ કંઈક સમન્વય હતું, અલગ જ પણ એનામાં રહેલું હતું। वह जो कुछ कहते थे वही करते थे। હવે લાલ બહાદુર શાસ્ત્રીજી છે એ જે કંઈ બોલતા હતા એ પ્રમાણે જે કરતા હતા અને અત્યારે આપણે ઘણા માણસોને જોવી છે બોલે કંઈક કરે કંઈક, બરાબર, એ રીતના નહોતા। લાલ બહાદુર શાસ્ત્રી છે એ પોતે જે બોલતા એ જ પ્રમાણે પોતે કરતા હતા। जो कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे। હવે જે કોઈ કાર્ય કરતા હતા લાલ બહાદુર શાસ્ત્રી એ એક જ કારણને, એક જ બાબતને વધારે મહત્ત્વ આપતા હતા કે રાષ્ટ્રના લાભ માટે અને રાષ્ટ્રના હિત માટે જે કંઈ બને એવા જ કાર્ય છે એ પોતે કરતા હતા।
मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी. વિશેષતા બરાબર એ શું કહે છે કે મને એવું લાગી રહ્યું છે, લેખક એમ કહે છે એવું લાગી રહ્યું છે કે લાલ બહાદુર શાસ્ત્રીના જીવનનું એમનું જે જીવન હતું એની બહુ મોટી વિશેષતા છે એ આ જ વસ્તુ રહેલી છે. जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे. હવે જો એમનામાં જે રાષ્ટ્રને લાભ માટે, લોકોના લાભ માટે, લોકોના હિત માટેની જે ભાવના રહેલી હતી એના કારણે છે એ બધા લોકોનો વિશ્વાસ છે, દેશવાસીઓનો ખૂબ જ વિશ્વાસ છે એ લાલ બહાદુર શાસ્ત્રી ઉપર હતો. કેમ કે એમના કાર્ય છે એવા દેશ માટે હતા, લોકો માટે સારા સારા કાર્ય હતા. એને કારણે દરેક દેશવાસીઓને લાલ બહાદુર શાસ્ત્રી ઉપર ખૂબ જ વિશ્વાસ હતો. और उन्होंने चाहते भी थे અને એને ખૂબ જ પ્રેમ પણ કરતા હતા. पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था. હવે જો પંડિત નહેરુજી છે બરાબર, એમનું એ પોતે પહેલાં હતા બરાબર. હવે એની પછી છે લાલ બહાદુર શાસ્ત્રી આવે છે. હવે જ્યારે પંડિત નહેરુનું જે સમૃદ્ધ રાજનીતિક વિરાસત રાજનીતિક હતું આખું, હવે એ બધાને એને સંભાળવું, આખા દેશને સંભાળવું, એને આગળ વધારવું બરાબર, એ સંપૂર્ણ કામ છે એ કંઈ સહેલું નહોતું, એ ખૂબ જ અઘરું કામ હતું. લેકિન देश ने उस समय यह साफ साफ देखा कि इसे संभालने की ताकत शास्त्री जी में ही है और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षा को पूरा किया था. જવાહરલાલ જો એ પંડિત નહેરુજી છે એમના અવસાન પછી છે એ લાલ બહાદુર શાસ્ત્રી આવે છે બરાબર. હવે ત્યારે છે એ દેશની દરેક પ્રજાને છે એ આટલું મોટું જે સામ્રાજ્ય હતું એ સંભાળી શકશે એવી કોઈ વ્યક્તિ લાગતું હતું, અને એમનું ચારિત્ર જોતા એવું લાગતું હતું કે લાલ બહાદુર શાસ્ત્રી છે એ જ આ સમગ્ર આખું જે કોઈ સંચાલન છે એ લાલ બહાદુર શાસ્ત્રી જ કરી શકશે એવું વિચારતા હતા. એટલા માટે છે અને દરેક લોકોની ઈચ્છા પણ એવી જ હતી કે એ જે પદ ઉપર જે લાલ બહાદુર શાસ્ત્રી છે એ પોતે યોગ્ય પદ ઉપર છે અને પોતે જ છે એ આખા દેશનું વ્યવસ્થિત સંચાલન પણ કરી શકશે. દેશ કી ઇસ આકાંક્ષા કો પૂરા કર્યા. દેશના લોકોની જે કોઈ ઈચ્છા હતી એ ઈચ્છા પણ છે એ લાલ બહાદુર શાસ્ત્રીએ પૂરી કરેલી હતી. બરાબર, સમજાઈ ગયું બધાને અહીં સુધી? ચલો રેડી.